ચૈતર વસાવાને થયેલી 7 વર્ષની સજાથી ગુજરાતની રાજનીતિમાં મોટો વળાંક આવશે। શું હવે તમામ આદિવાસી નેતાઓ એક મંચ પર આવશે? અને મહેશ વસાવાએ શું કહ્યું કે આ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવી ગયો છે? આવો જાણીએ આ સમગ્ર ઘટના વિશે। તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી। ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ચૈતર વસાવાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વન વિભાગના કર્મચારીઓ પર હુમલાના કેસમાં કોર્ટ 7 વર્ષની સજા ફટકારી છે। જોકે ચૈતર વસાવા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેઓ આ ચુકાદા સામે હાઈકોર્ટમાં અપીલ કરશે। ચુકાદા બાદ સમગ્ર આદિવાસી વિસ્તારમાં આ મુદ્દે ચર્ચા શરૂ થઈ ગઈ છે। આ દરમિયાન આદિવાસી આગેવાન મહેશ વસાવાનું નિવેદન પણ સામે આવ્યું છે। મહેશ વસાવાએ જણાવ્યું છે કે આ મુદ્દો માત્ર ચૈતર વસાવાનો નથી, પરંતુ સમગ્ર આદિવાસી સમાજના સ્વાભિમાન સાથે જોડાયેલો મુદ્દો બની શકે છે। તેમણે અલગ અલગ રાજકીય પક્ષોમાં રહેલા આદિવાસી નેતાઓને મતભેદ ભૂલીને સમાજના હિત માટે એક થવાની અપીલ કરી છે। હાલ સુધી તમામ આદિવાસી નેતાઓ એક થઈ ગયા છે અથવા કોઈ સંયુક્ત મોરચાની સત્તાવાર જાહેરાત થઈ છે એવી કોઈ પણ પુષ્ટિ થઈ નથી। મહેશ વસાવાએ માત્ર એકતા માટે અપીલ કરી છે। આ મામલે રાજકીય પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે। આમ આદમી પાર્ટીએ આ નિર્ણયને રાજકીય ગણાવ્યો છે, જ્યારે ભાજપનું કહેવું છે કે કોર્ટનો ચુકાદો કાયદાકીય પ્રક્રિયા મુજબ આવ્યો છે। બીજી તરફ કોંગ્રેસના કેટલાક આદિવાસી નેતાઓએ પણ ચૈતર વસાવાના સમર્થનમાં નિવેદન આપ્યા છે। હવે સૌની નજર હાઈકોર્ટમાં થનારી અપીલ પર રહેશે। સાથે જ એ પણ જોવાનું રહેશે કે મહેશ વસાવાની અપીલ બાદ ખરેખર આદિવાસી નેતાઓ કોઈ એક મંચ પર આવે છે કે પછી નહીં।